અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જે વહેલી સવારથી ઝરમર વરસાદનું આગમન સાથે જ મોડાસાના બજારોમાં દશામાના વ્રતને કારણે મૂર્તિમાં ખરીદી માટે બજારોમાં ભીડ ઉભરાયેલી જોવા મળી રહી છે। દશામાના વ્રત માટે મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગ જાણીતો છે, ત્યારે હવે દશામાના વ્રતને એક જ દિવસ બાકી છે, ત્યારે મોડાસા તાલુકા તથા આજુબાજુના તાલુકા અને ગામડાની પ્રજા દશામાની મૂર્તિ તથા પૂજાપો પ્રસાદની સામગ્રી ખરીદી માટે મોડાસાના બજારોમાં ભીડ જામી હતી, જ્યારે કારણે મોડાસામાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન ઊભો થયો હતો અને મોડાસાના બજારોમાં દશામાની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ અને માટીની પણ દ્રશ્યમાન થઈ રહી છે। પણ હાલ લેટેસ્ટ યુગ પ્રમાણે લોકો ઇકો ફ્રેન્ડલી દશામાની મૂર્તિ તરફ વધુ પડતા આકર્ષિત થઈ રહ્યા છે, જ્યારે આ મૂર્તિઓ ₹100 થી લઈ 5000 સુધીની મૂર્તિ બજારમાં વેચાતી જોવાઈ રહી છે। તેની સામે માટીની મૂર્તિ ₹25 થી લઈ ₹250 સુધીની વહેંચાય છે। મારું નામ મહેશભાઈ પ્રજાપતિ। હું છેલ્લા 20-25 વર્ષથી માટીની મૂર્તિઓ બનાવીને વેચું છું અને કોઈ માટી તળાવમાં નાખ્યા કે નદીમાં નાખવા પછી કોઈ પ્રદૂષણ કે કોઈ જાતનું કોઈ તકલીફ થતી નથી અને જાતે 5-10 મિનિટમાં ઓગળી જાય છે માટીની। એની સામે અત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની બધી ચાલે છે, એનું કોઈ પ્રદૂષણ વધારે કરે છે છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। મારું નામ સતીશ છે। હું વર્ષોથી આ મૂર્તિનો ધંધો કરું છું। પહેલા સ્ટાર્ટિંગમાં માટીની વેચતો હતો, પણ અત્યારે જેમ જેમ ડિમાન્ડ છે એમ કરી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ચાલુ કરી છે અને જેમ જેમ જનરેશન જાય છે પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે સેલિંગ કરું છું। રિસ્પોન્સ સારો છે। જેમ આગળ જેમ પ્રગતિ થાય છે દેશની એમ મૂર્તિઓ પણ સેલિંગ કરું છું। આ બંને મૂર્તિના વ્યાપારીઓ જણાવે છે કે હાલ તો મૂર્તિની ખરીદી માટે બજારમાં મોટી ભીડ જામી છે, પણ માટીની મૂર્તિને જૂના યુગથી ચાલી આવી અને મૂર્તિ ગ્રાહકોને સસ્તી પડે છે અને આ માટીના કારણે પ્રદૂષણ કે કોઈ પણ જાતનું નુકસાન પણ થતું નથી। આ મૂર્તિ નદી અથવા તળાવમાં વિસર્જન કરી દેવામાં આવે તો તે માટી થઈ ઓગળી જાય છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પાણી અને પર્યાવરણને નુકસાન કરે છે અને તે પાણીમાં 1 વર્ષે પણ ઓગળતી નથી। પણ હાલ તો એક વાત નક્કી છે કે ઇકો ફ્રેન્ડલી દશામાં લોકોમાં વધુ પડતા છવાયેલા દેખાય છે, જેને કારણે એ મૂર્તિઓનું વેચાણ વધુ થાય છે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।